સુરત આરટીઓના અધિકારીઓ સામૂહિક રજા પર ઉતરી જતા વિવિધ કામગીરીને લઈ આરટીઓ જતા લોકોને ધરમના ધક્કા ખાવાની નોબત આવી હતી। ઉઘડતા સપ્તાહે એટલે કે સોમવારે સુરત આરટીઓની કામગીરી અટવાઈ પડી હતી કે કારણ કે સુરત આરટીઓના અધિકારીઓ સામૂહિક રજા પર ઉતરવાના નિર્ણયને પગલે અરજદારો ધરમના ધક્કા થયા હતા। ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવિંગ ટેસ્ટ દંડની કામગીરી બંધ રહી હતી, જેને લઈ એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લેનારાઓએ આરટીઓના ધરમ ધક્કા ખાવાની નોબત આવી હતી। તો પ્રોબેશન, બદલી, બઢતી, સળંગ, નાઇટ ડ્યુટી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા હડતાલ કરાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। એચડી પટેલ, સહાયક મોટર વાહન નિરીક્ષક। અમારું જે ગુજરાત ટેકનોલોજી એસોસિએશન દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેની અંદર આજનો જે કાર્યક્રમ છે એ નો લોગિન ડેનો કાર્યક્રમ છે, જેની અંદર આજે ગુજરાતની તમામ આરટીઓ ખાતે કોઈ પ્રકારનું કોઈ ટેકનિકલ ઓફિસર લોગિન નહીં કરે। જો અમારી જે પડતર માંગણીઓ છે એ જો સંતોષકારક રીતે સંતોષાશે નહીં તો 11 તારીખે અમે ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર માસ સીએલ ઉપર જવાના છીએ અને ત્યારબાદ પણ જો કોઈ હકારાત્મક સોલ્યુશન નહીં લાવવામાં આવે તો ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર 15 તારીખથી સ્વયંભૂ રીતે માસ સીએલ ઉપર ઉતરી જશે। કેટલા સમય જૂની માંગણીઓ છે, મુખ્યત્વે શું માંગણી? ઘણા લોકોના પ્રોબેશન પૂરા થઈ 1 વર્ષ થઈ ગયું છે, 1 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે, પણ એ લોકોનું હજુ સુધી પ્રોબેશનની કામગીરી પૂરી કરવામાં આવેલ નથી। ઘણા લોકોના પ્રમોશન ઘણા સમયથી બાકી રાખવામાં આવ્યા છે। એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન ઘણા બધા અમને તકલીફો પડી રહી છે। એટલે આ બધી જે પ્રોબ્લેમ છે અમે ઘણા સમયથી અમારા તરફથી કહેવામાં આવી છે, પણ એનું આજ સુધી કોઈ પ્રકારનું સોલ્યુશન હકારાત્મક રીતે લાવવામાં આવેલ નથી। સરકાર દ્વારા તમારા હકારાત્મક નિર્ણયની વાત કરીએ તો એ શું બહાનું બતાવો છે કે કઈ રીતનું એ વાત છે? કોઈ એ લોકો કઈ સોલ્યુશન લાવતા નથી। ઘણા સમયથી અમે અમારી પડતર માગણી એમને કહેલી છે, પણ એનું કોઈ આજ સુધી સોલ્યુશન લાવવામાં આવેલ નથી। વાત કરીએ તો આજે જે એપોઇન્ટમેન્ટ એ બધું છે એને કઈ રીતે પછી આગળનું કામ? હા, એનું અમે એરેન્જમેન્ટ કરી દીધું છે અને રીશિડ્યુલનો મેસેજ આવી જશે। એ તારીખે પાછા એમનું ટેસ્ટ અમે અમારા દ્વારા લેવામાં આવશે। કામ તો મતલબ રહેશે જ, આવતીકાલે કરશું, કામ તો કરશું।